એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો. પહેલું તો એ જ છે, આવો પ્રભુ બેહો. તમે ચોથી આવવા મહેમાન આયા નથી ને ઘરમાં થાળીઓ પસાડો તો સમજી લેવું જાય ગુરુ મહારાજ કે જો હા ના હોય. અમુક મહેમાન આઈને બેઠા નથી અને રહોડામાં થાળીઓ ધમાધમ થાય, મહેમાનને ખબર પડે મમ્મ નો મેળ નહીં આવે ઉપડો. એટલે આપણી એક કહેવત હતી દેશી, આપણા ગુજરાતની, પુત્ર પાયણામાં વહુ. હા, દીકરી છે ને એના સંસ્કારો બાયણામાંથી જ ખબર પડી. ગુરુ મહારાજ આયા અને બુનને કીધું કે બાપુ તાણ મારા ઘરની ચા તો પીતા જો. ગુરુ તો નવરાત હતા કે કોઈ બાત નહીં, વાપસ વળતા હે. પાછો વળ્યો ગુરુ, બુનજી ચા બનાવવા અને ગુરુ બેઠા ખાટલા ઉપર પેલા ચેલાના અને ગોદરા માથ ગાલ્યો. ગુરુ ચેલાના મનથી એમ કે ગુરુ તો જતા રહ્યા અહીં, એ તો ઢીલું હતું એટલે. પણ આ મારી ભક્તોની પગ દબાવા છે એમ કરીને ગોદરામાં રહીને પેલા કીધું પેલું લપજુ. ગુરુ કી લપજુ નહીં, ટોંટે વળગ્યું તો જાય હોય નહીં. ગુરુનો મહિમા તો અપરંપાર છે, પણ સમર્થ સદગુરુને સેવીએ. રામદેવજી મહારાજનું બીજું ભજન છે, પારક સદગુરુના તમે પાવ પૂજી લો. આ રામદેવજી મહારાજે લખ્યું છે. જેમ ઈશ્વરભાઈ ગાયા ને એ ભજન છે ને, બાવા બાળીનાથ ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા. અને આમાં ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. આવું રામદેવજી મહારાજ હરજીને સમજાવે છે કે ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ ન જાણો. કહું એ વચનમાં માલો, ધર્મ જુનો છે નરજી હરજી નિજાર પંથ આદિ આદિ વચનમાં માલો. અનાદિ યુગોનું વચન છે. વચન આર વચન પાર, વચન સે સબ જગ ઢગ ઢેરિયા, જીન વચન સે મારો સાહેબ મિલે સો સદગુરુ હમેરિયા. બહુ જૂનું વચન છે. આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો. હમણાં બધા સંતોનો હો પડ્યો ને એમાં આત્માની વાત કે છે કે તમે આયા હું કરવા ભાઈ. મારી માં એક ભજન ગાતો, આયા તા તમે શાને માટે, હોડ તોણીને કેમ સૂતા, હતું ન તું થઈ જાશે રે સપનાની બાજી. આ શ્વાસા ક્યારે બંધ થઈ જાય નક્કી નથી, સપના જેવું જીવન છે. અને હું કરવા આયા હતા અને હોડ તોડીને કેમ સુવો છો? હજુ 60 વર્ષ થયો, કોઈને 70 થયો, કોઈને 80 થયો, કોઈને 50 વર્ષ થયો, હજુ કે મારો મકઈ શેડો લાગતો નથી, તો બાકી રહી ગયું છે. એમ રામદેવજી મહારાજ બોલ્યા, પારક સદગુરુના તમે પાવ પૂજી લો, પૂજેથી અગમની સૂજ પડે, સિદ્ધ રામદેવજી સાચું ભણે. જે રામદેવજી મહારાજનો અહીંયા ફોટો મૂક્યો છે, એમના નામની જ્યોત કરી છે. આ રામદેવજી મહારાજ 1515 સાલમાં સમાધિ લીધી, 1461 એમનું પ્રાગટ્ય થયું મરુભૂમિમાં રાજસ્થાન. અને એમનું લખેલ છે. હમણાં બેન કહેતા હતા ને, રામદેવજી મહારાજ ને દેવાયત પંડિત બે મળ્યા અને ત્યાં આવો ધર્મ નામનો કળશ આપ્યો. અને રામદેવજી મહારાજે એ વખતે સંકેત કર્યો કે જાઓ આ દુનિયાની અંદર પરિભ્રમણ કરો, ધર્મનો પ્રચાર કરો, સનાતન ધર્મ શું છે એ જનતાની આગળ મૂકો, અને જ્યાં તમે સ્થાયી થાવ ને ત્યાં આ કળશની પધરામણી કરજો. એ આજનું દેવરાજ ધામ, જે જગ્યા ઉપરથી હું આવું છું. મોડાસાની બાજુમાં બાજકોટ ગામ દેવરાજના ડુંગરા ઉપર બાપાએ પૂનમ ને બીજ નામનો મહિમા આપ્યા. પૂનમ બીજે હરિભજન કરજો, સંતોને તેડાવજો, જ્ઞાન ગોષ્ઠી કરજો અને સનાતન ધર્મને વહેંચણી કરજો. આવું દેવાયત પંડિતનું એ સમયનું વાક્ય છે. ત્યાં રામદેવજી મહારાજનો હાલ કળશ છે, એની પૂજા અર્ચી થાય છે. અને પછી આગમ કર્યું દેવાયત પંડિતે. જે જે શબ્દો બોલ્યા એ હાચા પડ્યા. આ દોરડે દીવા બળશે એ દેવાયત પંડિત બોલ્યા હતા, આપણને ખબર નથી. હમણાં હળગું છે કે નહીં? આ દિવાસાના ઉપર સળગું છે, આ પાછળ દોરડો જ લગાવેલો છે ને. હજુ તો બીજું બોલ્યા છે, પડીકોમ પોણી વેચા હે. બાકી છે? અરે બાકી છે તમારી બાજુ? ચાલુ થઈ જાય. આ જો ઉપર ગોઠ આવે છે પડીકાના ઉપર.
ખબર પડી? એ પડીકું પીવા વાળા ગોંડ ખોલતા નથી, કંપનીમાંથી જમા હોય એમને બીજી 2 ખૂણોમાંથી એક ખૂણો પાસ કરું. ધીમે ધીમે લાઈટ થવા માંડી. એક ખૂણો 2 દોંત વચ્ચે દબાવું, પોટલીમાંથી કચ્ચ દેન અવાજ આવે. પોટલી કે છે એક કોણું પાડ્યું, ટાઈમ આવવા દેજો, પેટમાં સાયણી જેવું ના કરું ને તો મારું નામ પોટલી નહીં. આ એ વખતે બોલાઈ ગયેલું છે. દાદાએ લખી દીધું, પડી કે પાણી વેચાશે અને દોરડે દીવા બળશે, ધરતી ઉપર હેમર હાલશે, સુના હશે નગર મોજાર, લક્ષ્મી લૂંટાઈ જશે, લોકો તણી નહીં હોય ની રાવ કે ફરિયાદ. આવા 700 વર્ષ પહેલાના સવાલ છે. લક્ષ્મી લોકો તણી લૂંટાઈ જશે, એની ફરિયાદ નહીં હોય, એની બૂમ નહીં હોય. અને એક ટેલર આપણે જોયું 2000 ની નોટો બંધ થઈ ગઈ. બોલો કોઈને ફાર ફડાઈ? પોલીસ સ્ટેશન કહેવાય એવું જ નતું, નકર ફૂકા નીકળી જાય આવડા. 1-2 બંડલ વાળા તો જપતા હતા, પણ વધારે બંડલ હતો એની હું દશા થઈ જાય. એ સમય આવ્યો. બીજી વાત લખી, કેટલા મરી જશે રોગ. તો રોગે આવ્યો. હજુ નાના મોટા રોગ તો જોયા, પણ એક ડેન્જર રોગ આવ્યો. ધન પહેરવાની આઈટમ 2 વર્ષ સુધી આપણે પહેરી, ખબર પડી? કોરોના. હા બેનો, મારી ભાષામાં ખબર પડે તમને? એક જગ્યાએ હું બોલ કર્યું, આંખો બંધ કરીને, પછી થોડોક અવાજ સામાન્ય કરતો, પછી ઓખ ખોલી ને મેદાન સાહેબ કોઈ જ ના મળે, એક જ ભગત બે રહ્યા. એટલે મેં કહું મારી ભાષામાં ભૂલ પડી કે હું પબ્લિક જતું રહ્યું. બેઠો તો એને પૂછ્યું, મેં કહ્યું તમને કેટલો મજા આવી? અડધો કલાકથી બોલું છું. પેલો કે ઉતાવળું બોલો, હું તો હો ભરતો જ નહીં. પછી ને જવાબ આલ્યો કે મારા તમારા સત્સંગથી કોઈ લેવા દેવા નથી, ગોદરું દબાઈને બેઠા છો, મારું છે. હું તો ગોદરા ઓલે બેહી. એક વાત મહાપુરુષોએ આપણા જીવન માટે કરી છે. પ્રથમ મેં શરૂઆત કરી હતી, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. એ હરજી પાટીલ રામદેવજી બંને વચ્ચેનો સંવાદ છે. એમ ગીતાજી, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી 2 વચ્ચેનો સંવાદ, એની ગીતા રચાઈ. અત્યારે જગ જાહેર ગીતાનું ધર્મશાસ્ત્ર છે, વિદેશમાં ગીતાનું વાંચન થાય છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ એમનો અનુભવ એમાં લખ્યો છે. અને અર્જુનજીએ સાંભળ્યું, એમાં વાત લખી છે, પોણી પલાળ નહીં. સાંભળો છો? આ દેહની અંદર આયા પછી, મનુષ્યનો અવતાર ધારણ કર્યા પછી, સત્ય હકીકત એ છે કે તમારે પોણી ના પલાળે એવા તત્વની ઓળખાણ કર્યા વગર 184 મટે એવી નથી. ગમે જેટલો ઉપાય કરો. जोगी होकर जटा वधारे अंग भभूत लगाता है, ऊंधे मस्तक तपसा करता तो साहेब नहीं मिलता है. खबर पड़ी? जोगी होकर जटा वधारे अंग, कबीर साहेब નું પદ છે. जोगी होकर जटा वधारे अंग भभूत लगाता है, ऊंधे मस्तक तपसा करता तो साहेब नहीं मिलता है. આટલી મહેનત કરવા છતાં સાહેબ મળવા મુશ્કેલ છે. मौला होकर बांग पुकारे, क्या साहेब मेरा बेरा है? कीड़ीना पगमो झांझर वागे ने तो साहेब मेरा सुनता है. कीड़ीना पगमो झांझर वागे ने तो मालिक ने खबर છે. બોલો, આ જેને સકલ સૃષ્ટિ બનાવી ને એને બધી ખબર છે. કીડીના પગમાં ઝાંઝર એટલે કીડી કેવડી, અને મોયનો પગ, ઈ મોય પાછું ઝાંઝર, ઝાંઝરમાં ગુગરી. ઓહો, કેવડું છે આમ. તો એ ખબર પડે છે. તો આ કાળો ધોળો કરવા વાળાને ખબર નહીં પડતી હોય? આ કોમ્પ્યુટર નો લાગે છે તમને? આ ઈશ્વરની માયા તો જુઓ. આટલો બધો આપણે બેઠો છીએ, 2000 જેટલો કોઈનું મોઢું એ ખરખું આવે છે, તો ફેક્ટરી સેવડી. હા, માલિક કેવો? આ માલિક નું ખાલે આપણે સદગુરુના શરણે જઈને માલિકને યાદ કરીએ કે હે ઈશ્વર તું કેવો? તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું, પોણી પલાળ નહીં એવો. દુનિયામાં બધી વસ્તુ પોણીથી પલળી જાય. પૈસા એ પલળી જાય, સિક્કો પલળી જાય, પથ્થરો એ પલળે. દુનિયાની કોઈ વસ્તુ પલળ્યા વગર રહેતી નથી.
પણ શ્રી કૃષ્ણ કીધું પોણી પલાળ નહીં, બીજી વાત લખી અગ્નિ બાળ નહીં, વાયુથી હુકાય નહીં, અસ્ત્ર શસ્ત્રથી વિધાય નહીં, કદી આવે નહીં, કદી જાય પણ નહીં, કદી મરે નહીં, કદી તો મરે છે કોણ તાણા? આપણે તો બુમારાડ કરીએ છીએ, મરી જા હું મરી જઈશ, મારે મરવાનું છે. એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની. અમદાવાદમાં જાઓ ને તો રિંગ રોડ ઉપર લાલ ગેબી સર્કલ છે, કદાચ ગયા હોય તો, વસ્ત્રાલથી થોડું આગળ. અને લાલ ગેબી સર્કલ ની અંદર જાઓ એટલે લાલ બાપાનો આશ્રમ છે, લાલ બાપાનું લખેલું ભજન છે, એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની. આ શ્વાસાની રમત છે ને, એક ના એક દન તો તૂટે, પણ આપણે ભણમાં નહીં ને એટલે છેલ્લા સુધી આપણે સાલ નહીં મિલતા. હજુ કમાવું છે, હજુ ખાવું છે, હજુ કાળો દોરો કરવો છે, હજુ ફોહો મારવી છે, હજુ લડાઈ કરાવી છે, હજુ ઝઘડા કરાવવા છે, હજુ ભાગ લેવો છે. એક દાદો મને કે ઊભું નહીં થવાતું, ઢેચણ ઉપર હાથ મીંડો ઊભો થાય કે બાવજી આશીર્વાદ આલો. મેં કહું હું કરું? એક છેલ્લી ચૂંટણી લડવી હતી. મેં કહું હોય જાય બીજાને લડવા દે ભાઈ, ઊભું તો થવાતું નહીં. તારા લાઈનર પિસ્ટન જતા રહ્યા, ઊભું નહીં થઈ શકાતું તને ભાઈ. આ દેહમાંથી શ્વાસા ક્યારે છૂટી જાય નક્કી નથી.